તો પંચમહાલના હાલોલના રણજીતનગર પાસેની જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના ઘટી છે। કંપનીમાં બ્લાસ્ટ થતા ઝેરી કેમિકલ લીકેજ થયું, એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગોધરા, હાલોલ સહિત આસપાસના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે। જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે। પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી બંધ કરાવ્યો છે। આસપાસના ગામના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। પંચમહાલના હાલોલની આ સ્થિતિ છે। કંપનીની નજીકમાં આવેલી શાળાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે, કારણ કે કેમિકલની કંપનીમાં બ્લાસ્ટ થયો છે। જીએફએલ નામની આ કંપની છે કે જ્યાં મોટી દુર્ઘટના સર્જાઈ છે અને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોનું અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પંચમહાલના હાલોલની આ ઘટના છે। જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થયું છે અને બ્લાસ્ટ થતા કેમિકલ લીકેજ થયું છે અને આ કેમિકલ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ કેમિકલના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે। 10 જેટલા લોકો કે જે લોકોને ઈજા પહોંચી છે, જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। નજીકમાં એક શાળા પણ આવેલી છે, શાળામાં પણ બાળકોને રજા આપી દેવામાં આવી છે અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તો પંચમહાલના હાલોલની આ ઘટના છે કે જ્યાં જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે અને બ્લાસ્ટ થતા ગંભીર પ્રકારનું એક કેમિકલ કે જે લીકેજ થયું છે, જેના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે। 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે, કેમિકલ લીકેજ થયું છે, આજુબાજુના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે, વધુ અપડેટ શું છે આપની પાસે? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો પંચમહાલના ગોગંગાની જે રણજીતનગર છે ત્યાં આ જીએફએલ કંપની આવેલી છે અને ત્યાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જે રીતના ગેસ લીકેજ થયો છે, જેના કારણે કંપનીમાં કામ કરતા 11 જેટલા કામદારોને તેની અસર થઈ છે અને તેમાંથી એક કામદારનું મૃત્યુ થયું હોવાની અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। 11 લોકોને હાલોલની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કેટલાક લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલ પણ લાવવાની વાત સામે આવી રહી છે। જે રીતના હાલોલ અને આસપાસના તમામ ફાયર ફાઈટરો કંપની પર પહોંચી ગયા હતા અને તેમને જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાં આગને અત્યારે કાબુમાં લઈ લેવામાં આવી છે। ગેસ લીકેજ થયો તો તેને અટકાવી દેવામાં આવ્યો છે અને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલ કરી લેવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે। જે આખી ગેસ લીકેજની ઘટનાની અસર અન્ય આસપાસમાં રહેતા લોકોને ન થાય તે માટે ખાસ તંત્ર દ્વારા આસપાસના જે ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણી રહ્યા હતા તે વિદ્યાર્થીઓને પોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા। એટલે કહી શકાય કે 3 વર્ષ પહેલા જે ઘટના થઈ હતી આ જીએફએલ કંપનીમાં, તે જ પ્રકારની ઘટના આ વખતે પણ થવા પામી છે। બ્લાસ્ટ થતા જ કેમિકલનો રિસાવ થયો અને તેના કારણે રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આપણી સાથે ઘોઘંબાના મામલતદાર સેજલબેન જોશી જોડાયેલા છે। સેજલબેન, અત્યારે જીએફએલ કંપનીમાં જે બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે, કેમિકલ લીકેજ થયું છે, એક વ્યક્તિનો જીવ ગયો છે, ત્યાંની સ્થિતિ શું છે? ઇજાગ્રસ્ત લોકોની સારવાર ક્યાં ચાલી રહી છે અને લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે? હવે એમાં 10 થી 12 જણા છે અને તેઓને એકને રણજીતનગર લઈ ગયા છે અને એક હાલોલ લઈ ગયા છે 7 જણાને, અને એમની પરિસ્થિતિ સારી છે અને અહીંયા કોઈ એવી પરિસ્થિતિ ગભરાવા જેવી નથી। ઓકે, જ્યાં બાજુમાં એક શાળા પણ આવેલી છે ત્યાંથી પણ બાળકોને રજા આપી દેવામાં આવી છે, એવા પણ કઈ અહેવાલ છે? દેવામાં આવી છે અને આજુબાજુમાં કોઈને કશો પ્રોબ્લેમ થાય એવું નથી। સેજલબેન, કયા કારણોથી આ બ્લાસ્ટ થયો એ વિશેની કોઈ માહિતી છે આપની પાસે? ના, એ નથી હજી સુધી અમારી પાસે આવ્યું, હજી અમે જાણવા કોશિશ કરી રહ્યા છીએ। ઓકે, જે અત્યારે જે અહેવાલ સામે આવી રહ્યા છે એમાં એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે, એ વિશે કોઈ માહિતી છે? અન્ય જે ઇજાગ્રસ્ત લોકો છે એમની સ્થિતિ કેવી છે? ના, કન્ફર્મ નથી થયું હજી એક વ્યક્તિનું, બાકી પેલા બધા જે છે સહી સલામત છે। એક વ્યક્તિનું હજી કશું અમની પાસે કન્ફર્મેશન નથી આવ્યું। ઓકે, અને કેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા છે? ગંભીર ઇજા નહીં, એ લોકો ખાલી બેભાન થઈ ગયા છે, 15 જણા છે। ઓકે, અને ત્યાં અત્યારે બચાવ કામગીરી કેવા પ્રકારની ચાલી રહી છે? બસ બધી એમ્બ્યુલન્સો આવી ગઈ છે, હવે કોઈ અંદર છે નહીં, બધું સહી સલામત શાંતિથી પતી ગયું છે અને અહીં બધું શાંત પડી ગયું છે। સેજલબેન, છેલ્લો સવાલ, કેટલા લોકોનું ત્યાંથી આજુબાજુના જે ગામડાઓ છે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે? ના, કોઈ નહીં।
ઓકે, સેજલબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો પંચમહાલના હાલોલની આ ઘટના છે. GFL કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જો કે કયા કારણોથી બ્લાસ્ટ થયો છે તે દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયેલું. આપણી સાથે ઘોઘંબાના મામલતદાર જોડાયા હતા. તેમણે કહ્યું છે કે હાલ ગભરાવા જેવી કોઈ પરિસ્થિતિ નથી. જેટલા લોકો છે એ લોકો નજીકમાં એક શાળા આવેલી છે, એ શાળામાં બાળકોને રજા આપી દેવામાં આવી છે, પરંતુ આજુબાજુના જે ગામડામાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સ્થળાંતર કરવામાં હજી નથી આવ્યું એવું મામલતદારનું કહેવું છે.